સૌરાષ્ટ્રના મેળાની દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે, તેમાં પણ ખાસ જન્માષ્ટમી તહેવારમાં યોજાતો મેળાની વાત જ કંઈક અલગ હોય છે। તેવો જ એક અદ્ભુત મેળો જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર ભરાય છે, જેને સંતો મહંતોના હસ્તે ખુલ્લો મુકાયો હતો। જેતપુરમાં સાંસ્કૃતિક લોકમેળાનું દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો। ઇતિહાસમાં કદાચ સૌપ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે। રાઇડ્સની મંજૂરી નહીં મળતા રાઇડ્સ સંચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। જેતપુરમાં ઇતિહાસમાં કદાચ સૌપ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે। સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના પ્રમુખ તેમજ કારોબારી કમિટીએ જણાવ્યું હતું કે નિયમોને અનુલક્ષી અને પ્રોસેસ કરવામાં આવી છે, તો કદાચ એમના આવતા દિવસોની અંદર સરકારના નિયમોમાં કદાચ પેપરવર્ક પૂરું થાય તો આવતીકાલે રાઇડ્સની મંજૂરી મળી શકે। આજે સિટી કાઉન્સિલ ઓફ આજે 24 તારીખે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત લોકમેળાનું આયોજન કર્યું છે, ત્યારે આજે ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન થયું છે અને આ મેળો 6 દિવસ ચાલવાનો છે અને જન્માષ્ટમીનો તહેવાર છે। એના માટે દર વર્ષે અમે લોકમેળો યોજતા આવીએ છીએ, ત્યારે આ વર્ષે પણ આયોજન કર્યું છે। લોકોનું મનોરંજન મળે, જેતપુર શહેર તાલુકાની જનતા જાહેર જનતાને મનોરંજન મળે। અને અત્યારે જોઈએ છે કે મોટા લોકો તો બહાર ફરવા વહી જતા હોય છે, પણ આ નાના લોકો જેતપુર શહેર ઇન્ડસ્ટ્રીનું શહેર છે, કારીગરો હોય એ લોકો આ મેળાની અંદર આવશે અને તમામને કોઈ પણ તકલીફ ન પડે એની કાળજી રાખી અને અમે લોકમેળાનું આયોજન કર્યું। આ મેળામાં છે આ વખતે રાઇડ્સોને હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી, તો આપના તરફથી શું પ્રતિક્રિયા કરવામાં આવશે? રાઇડ્સમાં તો એવું છે કે આજે રાજકોટ જિલ્લાની અંદર એકેય ગામમાં લોકમેળાને મંજૂરી આપી નથી, ત્યારે અમને તો ગોંડલમાં ને અમે સાંભળ્યું છે કે મેળો જ બંધ કરાવી દીધો છે, પણ અહીંયા તો આપણે એક સંસ્થા મેળો કરે છે, જ્યારે મીટરો અમારા નામના છે, રાઇડ્સનું મીટર આપ્યું નથી સરકારે, ત્યારે રાઇડ્સ ચાલુ લગભગ નહીં થાય। હજી આપણા ધારાસભ્ય મહેનત કરે છે, પણ એમાં સફળતા મળશે તો કાલથી કદાચ ચાલુ થાય। જામનગર, પોરબંદર અને મોરબીમાં તો મંજૂરી મળી ગઈ છે, તો ખાલી રાજકોટ જિલ્લામાં જ કેમ મંજૂરી નથી મળતી? હા, રાજકોટ જિલ્લામાં નથી મળતી એ અમને પણ નથી સમજાતું, બાકી તો અમે સાંભળીએ છીએ કે દરેક જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં, જામનગર જિલ્લામાં ત્યાં બધે મંજૂરી મેળવી છે અને મેળા પણ ચાલુ થઈ ગયા છે। તો અહીંયા પણ રાઇડ્સની મંજૂરી સરકારે આપવી જોઈએ। અમે જયેશભાઈ રાદડિયા આપણા ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી છે, અત્યારે સીએમ સાથે વાત કરવાના છે એવું કહીને ગયા છે, એટલે વાત થાય અને કાંઈ થાય તો ભલે, બાકી તો આ રીતે મેળો ચાલશે। જેતપુરમાં 6 દિવસનો લોકમેળો યોજાશે। લોકમેળામાં 6 દિવસ દરમિયાન લોક ડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિક ઓર્કેસ્ટ્રા સહિતના કાર્યક્રમો યોજાશે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।